2010 પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ નવસારી જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ દીપેશ મોહનલાલ ભગતે જણાવ્યું હતું કે વર્ષ 2010 પહેલા શિક્ષકોની ભરતી સમયે ટેટ પરીક્ષા ફરજિયાત નહોતી। તે સમયે જે નિયમો અને જોગવાઈઓ હેઠળ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી તે મુજબ તેમણે વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યું છે। તેમણે જણાવ્યું કે આજે 45 થી 50 વર્ષની ઉંમરે પહોંચેલા શિક્ષકોને ફરીથી ટેટ પરીક્ષા આપવા માટે કહેવું તેમના અનુભવ, પ્રતિષ્ઠા અને શિક્ષક તરીકેની ગરિમાનું અપમાન સમાન છે। લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા શિક્ષકો માટે આ નિર્ણય વ્યવહારુ નથી। સંઘે જણાવ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરે છે, પરંતુ કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલય આ મુદ્દે સંવેદનશીલતા દાખવે તેવી અપેક્ષા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સમક્ષ રજૂઆત કરીને અધ્યાદેશ અથવા અન્ય યોગ્ય વ્યવસ્થા દ્વારા 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર મારફતે શિક્ષણ સંઘે સરકારને શિક્ષકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે। દીપેશ મોહનલાલ ભગત, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નવસારી જિલ્લા અધ્યક્ષ। 2010 પહેલાના શિક્ષકોની ટેટની પરીક્ષા ફરજિયાત કરીને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે। એ ચુકાદાની વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। જ્યારે ભરતી કરેલી ત્યારે એવા નોર્મ્સ નહોતા કે ફરજિયાત તમારે પરીક્ષા આપવી પડશે। આજે 45-50 વર્ષની ઉંમરે પહોંચેલો મારો ગુરુજન કેવી રીતે આ પરીક્ષા આપવા માટે તૈયાર થાય? આ એનું અપમાન છે, એની ગરિમાનું અપમાન છે। એટલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે માન આપીએ છીએ, છતાં વડાપ્રધાન શ્રી અને શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી પાસે એવી આશા રાખીએ છીએ કે અધ્યાદેશ લાવીને કોઈ વચલો રસ્તો કાઢે અને અમને ટેટની પરીક્ષામાંથી મુક્ત કરે। મોદી હે તો મોદી હે તો બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।